મેષ રાશિ કે જેના અક્ષર છે અલય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. મેષ રાશિ વાળા જાતકો માટે આજના દિવસની અંદર ઘરેલું કામકાજની અંદર, ઘરેલું જીવનની અંદર તમને સુખ શાંતિનો સુંદર મજાનો અનુભવ થતો જણાશે. આજના દિવસની અંદર મેષ રાશિ વાળા જાતકોને સ્ટોક માર્કેટની અંદર સારી સફળતા મળી શકે અને રોકાયેલા ધનની અંદર વૃદ્ધિનું પ્રમાણ તમને જોવા મળી શકે. મિત્રોના સહયોગથી તમને સારો લાભ મળે હો. આજે તમારે સારો લાભ જોઈએ છે તો મેષ રાશિ વાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી ભગવાન ગણેશની આરાધના કરો, વિશેષ લાભ મળશે. હવે વાત કરીએ વૃષભ રાશિની. વૃષભના અક્ષર છે બહુ, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. સરકારી કામકાજની અંદર આજે તમને સારો લાભ મળી શકે. દૈનિક કાર્યની અંદર આજે તમને સ્ફૂર્તિ મળતી જણાશે. પ્રેમ પ્રસંગોની અંદર આજે તમને સફળતા મળશે અને આર્થિક સ્થિતિ આજે તમારી સારી રહેતી જણાય. વૃષભ રાશિ વાળા જાતકોએ આજે સારો લાભ જોઈએ છે તો આજના દિવસની અંદર દુર્ગાર્તિશમની, દુર્ગા પદવી નિવારણી, દુર્ગમચ્છેદિની, દુર્ગમ સાધિની, દુર્ગમ નાશિની, દુર્ગાના 32 નામનો તમે જપ કરો. અવશ્ય તમને સારો લાભ મળશે ને તમારા કાર્યો સિદ્ધ થતા જણાશે. પેલા વાત કરી મિથુન રાશિની. મિથુન રાશિ કે જેના અક્ષર છે ક અને ગ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. મિથુન રાશિ વાળા જાતકો માટે આજે ખોટા ખર્ચા ઉપર કાબુ રાખવો બહુ જરૂરી છે. કોન્ફિડન્સ લેવલ તમારું વધતું જણાય. આજના દિવસની અંદર વિરોધીઓ તમારા પરાસ્ત થતા જણાય ને વ્યવસાયમાં તમારે મહેનત વધારે કરવી પડે. મિથુન રાશિ વાળા જાતકોએ આજના દિવસની અંદર સિદ્ધ કુંજિકા સ્તોત્રનો વિશેષ માત્રામાં પાઠ કરો, તમને અવશ્ય સારો લાભ મળી શકશે. હવે વાત કરીએ કર્ક રાશિની. કર્ક રાશિ કે જેના અક્ષર છે ડ અને હ, જેનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ. ખર્ચની અંદર તમારે ધ્યાન આપવું જરૂરી છે અને સ્વાસ્થ્ય બાબતે આજે સાવધાની રાખવી પણ તમારે જરૂરી રહેશે. કર્મચારીઓનો આજે સુંદર મજાનો સહયોગ મળી શકે અને જોખમી રોકાણ ટાળવા તમારા માટે અત્યંત લાભદાયી છે. કર્ક રાશિ વાળા જાતકોએ આજના દિવસની અંદર વિશેષ લાભ જોઈએ છીએ તો આજના દિવસની અંદર ચંડી પાઠની અંદર આપેલ ચોથો અધ્યાય, જેને શક્રાદય સ્તુતિ તરીકે ઓળખવામાં આવે છે, આ શક્રાદય સ્તુતિનો આજે પાઠ કરવો તમારા માટે અત્યંત હિતાવહ રહેશે. સિંહ રાશિ કે જેના અક્ષર છે મ અને ટ, જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ. ભાગ્યોદય માટે આજે ઉત્તમ પ્રકારની તકો તમને પ્રાપ્ત થતી જણાશે. સાથી મિત્રોથી તમને સારો લાભ મળી શકે. ધર્મ કર્મની અંદર તમારી રુચિ કેળવાય. પ્રોપર્ટી અને શેરની અંદર રોકાણ કરવાથી તમને વિશેષ લાભ મળતો જણાશે. સિંહ રાશિ વાળા જાતકોએ આજે વિશેષ લાભ જોઈએ છે તો આજે રાત્રિ સુક્તમનો પાઠ કરી તમારા દિવસની શરૂઆત કરો, બેટર રિઝલ્ટ મળશે. વાત કન્યા રાશિની કરીએ. કન્યાના અક્ષર છે પઠ અને હણ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. શુભ કાર્ય માટે આજે ઉત્તમ પ્રકારનો અવસર તમને પ્રાપ્ત થતો જણાય. સ્નેહી મિત્રથી તમને સારો લાભ મળી શકે. લક્ષ્મીજીની કૃપા તમારા ઉપર વરસતી રહે ને એટલા માટે જ પરિવારજનોથી તમને આનંદની અનુભૂતિ પણ થતી જણાય. આજે તમારે વિશેષ લાભ જોઈએ છે તો કન્યા રાશિ વાળા જાતકોએ આજના દિવસની અંદર દિવ્યા કવચનો પાઠ કરી તમારા દિવસની શરૂઆત કરવી, અવશ્ય આપને સારો લાભ મળી શકશે. તુલા રાશિ કે જેના અક્ષર છે ર અને ત, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. તુલા રાશિ વાળા જાતકો માટે આજના દિવસની અંદર માનસિક અશાંતિ થોડી ઘણી રહેતી જણાશે. સ્વાસ્થ્ય બાબતે તમારે સાવચેતી રાખવી જરૂરી છે અને ખોટા ખર્ચા ઉપર થોડો કાબુ રાખશો તો વિશેષ લાભ મળી શકશે. મહેનત વધારે આજે તમારે કરવું પડે ને આજે સારો લાભ જોઈએ છે તો તુલા રાશિ વાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી દુર્ગાના 32 નામનો જપ કરો, વિશેષ લાભ રહેશે. વાત વૃશ્ચિક રાશિની કરીએ. વૃશ્ચિકના અક્ષર છે ન અને ય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. સ્નેહીજન સાથે મિલન મુલાકાત થાય. મુલાકાત તમારા માટે લાભદાયી રહેશે. તમારા ક્રોધ ઉપર, તમારા ગુસ્સા ઉપર નિયંત્રણ રાખવું તમારે બહુ જ જરૂરી છે. ધનના અક્ષર ભધ અને ઢ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. પ્રવાસ પર્યટનના આજે સુંદર મજાના યોગો જણાઈ રહ્યા છે અને ખોટા વિચારોથી દૂર રહેવું તમારે બહુ જરૂરી છે. દાંપત્ય જીવનની અંદર સુખ સાધનોની અંદર વધારો થાય ને ભાગીદારીની અંદર સુંદર મજાનો સહકાર આજે મળી શકશે. આજના દિવસમાં વિશેષ લાભ જોઈએ છીએ તો સિદ્ધ કુંજિકા સ્તોત્ર. શિવ ઉવાચ શૃણુ દેવી પ્રવક્ષ્યામિ કુંજિકા સ્તોત્રમુત્તમમ યેન મંત્ર પ્રભાવેણ ચંડી જાપ શુભો ભવે. આ સિદ્ધ કુંજિકા સ્તોત્રનો પાઠ કરો, વિશેષ લાભ મળશે. વાત મકર રાશિની કરીએ. મકરના અક્ષર છે ખ અને જ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. ભાઈ ભાંડુ સાથે આજે થોડો ઘણો મનમેળ રહેતો જણાશે. યાત્રા પ્રવાસથી આજે તમને સુંદર મજાનો લાભ મળી શકે અને નોકરી વ્યવસાયની અંદર આજે તમને અનુકૂળતા રહેતી જણાય. નવા કામ કરવાની સુંદર મજાની તકો આજે તમને પ્રાપ્ત થઈ શકશે. આજે તમારે સારો લાભ જોઈએ છે તો આજના દિવસની અંદર ધમ દુર્ગાય નમઃ આ મંત્રના વિશેષ જપ કરો, અવશ્ય આપને સારો લાભ મળી શકે. અક્ષર છે ગ, શ અને શ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. ગ
ઘર ખર્ચની અંદર આજે વધારો થાય, પાચન શક્તિ તમારી મંદ રહેતી જણાય. આજના દિવસની અંદર ભાગ્યનો સાથ ઓછો મળી શકે ને પરિવારમાં થોડો ઘણો મતભેદ રહેતો જણાશે. આજે સારો લાભ જોઈએ છે તો મીન રાશિ, કુંભ રાશિવાળા જાતકોએ બની શકે ત્યાં સુધી આજે ગરીબને ભોજન કરાવો, વિશેષ લાભ મળશે. વાત મીન રાશિની કરીએ. મીનના અક્ષર છે દ, ચ, ઝ અને થ, જેનો સ્વામી છે ગુરુ મહારાજ. ભાગ્યોદય માટે આજે ઉત્તમ સમય છે. મિષ્ટાનમાં તમારી રુચિ વધતી જણાય. વડીલ વર્ગથી તમને સારો લાભ મળી શકે. કામકાજમાં થોડો ઘણો વિલંબ થઈ શકે એમ છે. અને આજના દિવસની અંદર સારો લાભ જોઈએ તો આજે બની શકે તો તમારા કુલદેવીના મંત્રના જપ કરી તમારા દિવસની શરૂઆત કરજો. વિશેષ તમને લાભ મળતો જણાશે.